શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મય. ખૂબ જ સરસ વિસ્તારપૂર્વક આ વ્રતકથા અને મહાત્મય છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુત પુરાણિક બોલ્યા, હે સોનકાદિક ઋષિઓ, પૂર્વ શ્રી કૃષ્ણે પ્રીતિથી ઉત્તમ વિધિવાળું જેનું મહાત્મય વિસ્તારથી કહ્યું છે તે એકાદશી વ્રતની ઉત્પત્તિનું મહાત્મય હે ઉત્તમ બ્રાહ્મણો જે સાંભળે છે તે અનેક વૈભવો ભોગવીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. અર્જુને પૂછ્યું, હે પ્રભુ, હે જનાર્દન, ઉપવાસનું, નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે તથા તેનો શો વિધિ છે તે સઘળું મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પૃથ્થાના પુત્ર અર્જુન, હેમંત ઋતુ બેસતા શુભ એવા માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરો. તે ઉપવાસ કરવાનું વિધિ આ પ્રમાણે હું કહું છું. પ્રથમ દસમને દિવસે દાંતણ આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું. તેનું વિધિ એક દિવસના 8મા ભાગની અંદર સૂર્યના આથમવાના ટાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત જાણવું, પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં. માટે દશમને દિવસે નક્ત ભોજન કરી એકાદશીને દિવસે પ્રાતઃકાળ નિયમવાન થઈને સંકલ્પ કરવો. હે કુંતીના પુત્ર, મધ્યાહન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર થવું. નદીમાં, તળાવમાં અથવા વાવમાં નાહવું. તેમાં નદીમાં નાહવું તે શ્રેષ્ઠ છે, તળાવમાં નાહવું તે મધ્ય છે અને વાવમાં નાહવું એ કનિષ્ઠ જાણવું. એ રીતે ક્રમથી નાહવાનું કહ્યું છે. પરંતુ તે ત્રણમાંથી એકેય જળાશય ન હોય તો કૂવામાં નાહવું એ પણ શ્રેષ્ઠ છે. સ્નાન સમયે પ્રથમ મૃત્તિકા લઈને તેના પ્રાર્થના કરવી. મૃત્તિકા લઈને તેની પ્રાર્થના કરવી કે હે ઘોડાઓએ દબાવેલી, હે રથોએ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વીરૂપ મૃત્તિકા મારા પૂર્વ સંચિની પાપને હરી લે. તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ. એમ કહી વ્રત કરનારે મૃત્તિકા વડે સ્નાન કરવું, માટીએ નાહવું. પછી આ વ્રત કરનારે પાપી, ચોર અને પાખંડી માણસોની સાથે બોલવું નહીં. ખોટી નિંદા કરનાર, દેવ બ્રાહ્મણોને નિંદનારા, બીજા દુરાચાર કરનારા, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, પારકાના દ્રવ્યને ચોરનારા અને દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ બોલવું નહીં. અને તેઓ કદી દ્રષ્ટિએ પડે તો સૂર્યના દર્શન કરવા. પછી ઘેર આવી ભક્તિયુક્ત મન વડે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી. હે પાર્થ, તે દિવસે વ્રત કરનારે નિંદ્રા ને મૈથુનનો ત્યાગ કરવો તથા ભગવાનના કીર્તનને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રિ કાઢવા. રાત્રિએ જાગરણ કરી ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈ પ્રણામ કરી ક્ષમા માંગવી. હે રાજા, ધર્માત્મા તત્પર થયેલાઓએ જેવી સુદની તેવી જ વદની એકાદશી માનવા યોગ્ય છે. માટે એ બંને એકાદશીમાં કોઈ ભેદ રાખવો નહીં. આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પણ સાંભળવું. મનુષ્ય શંખો દ્વારા, તીર્થોમાં નાહીને ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પામે છે તે ફળ એકાદશીના એ ઉપવાસની 16મી કળાને પણ યોગ્ય નથી. વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું 1 લક્ષણ ગણું ફળ થાય છે. હે ધનંજય, સંક્રાંતિઓમાં દાન દેવાથી દાનનું 4 લક્ષ ગણું ફળ થાય છે. અને કુરુક્ષેત્રને વિશે ચંદ્ર સૂર્યના ગ્રહણ ટાણે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય છે તે સઘળું પુણ્ય એકાદશીના વ્રતો ઉપવાસ કરનારા મનુષ્ય અવશ્ય મેળવે છે. અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેથી 100 ગણું પુણ્ય ફળ એકાદશીના ઉપવાસથી થાય છે. જેને ઘેર 60,000 વર્ષ સુધી નિત્ય 1,00,000 તપસ્વીઓ જમતા હોય તેને જે પુણ્ય થાય છે તે પુણ્યના ફળને માણસ એકાદશીના ઉપવાસથી જ પામે છે. વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય છે
તેથી 10 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં નિત્ય 10 ઉત્તમ બ્રાહ્મણો જમે છે તેનું જે પુણ્ય થાય છે તેનાથી 10 ગણું પુણ્ય એક બ્રહ્મચારીને જમાડવાનું છે. એક બ્રહ્મચારીને જમાડવાથી જે પુણ્ય થાય છે તેનાથી 1000 ગણું પૃથ્વીના દાનનું ફળ કહેલ છે અને કન્યાદાનનું પણ તેટલું જ ફળ કહેલ છે. વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય છે તેથી 10 ગણું વિદ્યાદાનનું કહેલ છે. વિદ્યાદાન દેવાનું જે ફળ છે તેથી 10 ગણું પુણ્ય ભૂખ્યાને અન્ન જમાડે છે તેનું થાય છે. એટલા માટે અન્નદાનની બરાબર કોઈ પણ દાન થયું નથી અને થશે પણ નહીં. હે કુંતીના પુત્ર, અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃ તથા દેવતાઓ તૃપ્તિ પામે છે. એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે. જે પ્રમાણે દેવતાઓને પણ અન્નદાનના પુણ્યનો પ્રભાવ દુર્લભ છે તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી. એકાદશીના દિવસે નક્ત ભોજન કરીને ઉપવાસનું અર્ધું ફળ મળે અને એકટાણું કરનારે એક વખત જમનારને નક્ત ભોજનનું અર્ધું ફળ મળે છે. એટલા માટે આ એકાદશીના દિવસે એક વખત ભોજન કરવું, કાં નક્ત ભોજન કરવું, કાં ઉપવાસ કરવો, એ ત્રણમાંથી એક વાનું તો કરવું જ. સર્વ તીર્થો, દાનો, નિયમો, યમો અને યજ્ઞો જ્યાં સુધી એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ નથી અર્થાત એકાદશી આવી નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. તેટલા માટે સંસારથી ભય પામનારા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીને દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં અને પંડોળા તથા કોળું પણ તે દિવસે ખાવું નહીં. હે અર્જુન, એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં. એ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું મેં તને કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જે આ એકાદશીનું વ્રત છે તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ મળતું નથી. અર્જુને કહ્યું, હે દેવ, તમે આ એકાદશીની તિથિને સર્વ તિથિઓથી પુણ્યરૂપ કેમ કહી? સર્વ તિથિઓથી પણ એકાદશીની તિથિ કેમ પવિત્ર છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે કુંતીના પુત્ર અર્જુન, આગળ સતયુગમાં અતિ અદ્ભુત, મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામનો દાનવ હતો. તેણે આદિ દેવ પુરંદર એવા ઇન્દ્રને જીત્યા હતા. વળી હે પાંડુના પુત્ર, અતિ ઉગ્ર એવા તેણે 12 આદિત્ય સૂર્યો, 8 વસુઓ, બ્રહ્મા, વાયુ, અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા. આ સઘળી બાબત ઇન્દ્રે શંકર ભગવાનને જઈને કહી કે એમાં અમો સર્વ સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળામાં ફરીએ છીએ. માટે હે દેવના દેવ મહાદેવ, દેવતાઓની શી ગતિ થશે? ઈશ્વર બોલ્યા, હે દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર, જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ, બચાવનારાઓમાં તત્પર જગતના નાથ ગરુડધ્વજ કૃષ્ણ છે ત્યાં જાઓ. હે અર્જુન, આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળા દેવોના રાજા ઇન્દ્ર સર્વ દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં ગયા. તે વખતે જગતના પતિ વિષ્ણુદેવને જળમાં મધ્યમાં સૂતેલા જોઈ 2 હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવોના દેવ પરબ્રહ્મ રૂપ, આપણે નમસ્કાર છે. હે દેવોએ સારી રીતે વંદના કરેલ, હે દૈત્યોના શત્રુ કમળના સરખા નેત્રવાળા અને મધુ દૈત્યને મારનારા, તમે અમારી રક્ષા કરો. આ દેવતાઓ દૈત્યથી ભય પામીને મારી સાથે આવ્યા છે. માટે હે જગતનાથ, તમે શરણરૂપ છો, તમે જગતના કર્તા છો, તમે ક્રિયારૂપ છો, તમે સર્વલોકની માતા છો, તમે જ જગતના પિતા છો, તમે સ્થિતિરૂપ છો, તમે ઉત્પત્તિ રૂપ છો તથા સંહાર કરનારા પણ તમે જ છો. હે પ્રભુ, તમે દેવોના સહાય રૂપ છો, તમે શાંતિ કરનારા છો, તમે પૃથ્વી રૂપ છો, તમે આકાશ રૂપ છો, તમે સર્વ જગતના ઉપકાર કરનારા છો, તમે મહાદેવ છો, તમે પોતે બ્રહ્મા છો, તમે ત્રણેય લોકને પાલનહારા છો, તમે સૂર્ય છો, તમે ચંદ્રમા છો, તમે જ અગ્નિ છો, તમે હવ્ય હોમવાના પદાર્થ રૂપ છો, તમે હોમ રૂપ છો, તમે હૂત દ્રવ્ય રૂપ છો, તમે મંત્ર રૂપ છો, તમે તંત્ર રૂપ છો, તમે ઋષિત્વજ રૂપ છો, તમે જ રૂપ છો, તમે યજમાન રૂપ છો, તમે જપ રૂપ છો, યજ્ઞ રૂપ છો તથા ફળને ભોગવનારા ઈશ્વર પણ તમે જ છો. હે દેવોના પણ દેવ ઈશ્વર,
શરણે આવેલાની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન સ્થાવર જંગમ રૂપ, આ 3 લોકમાં તમારાથી રહિત કશું પણ નથી. હે મોટા યોગી, રક્ષા કરો. હે વ્યાપક, દાનવોએ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી અમોને કાઢી મૂક્યા છે, માટે ભય પામેલાઓને આશ્રય આપો, કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ હે જગતના નાથ પૃથ્વી ઉપર ભટકે છે. આવું ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાન વચન બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, જેણે દેવતાઓને જીતી લીધા છે એવું મોટી માયાવાળું એ કોણ દૈત્ય છે? તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે? તેનું નામ શું છે? તેમાં કેટલું બળ છે? ને તેને આશ્રય આપનારો કોણ છે? હે ઇન્દ્ર, આ સઘળું તું નિર્ભય થઈને કહે. ઇન્દ્ર બોલ્યા, હે દેવોના ઈશ અને ભક્તિની ઉપર કૃપા કરનાર હે ભગવાન, પૂર્વ બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા અતિ ઉગ્ર દેવોને મારનારો નાડી જંગ એમ નામે મોટો દૈત્ય હતો. તે નાડી જરુના અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે. તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ ચંદ્રાવતી માટે નામે મોટી નગરી છે. તે નગરીમાં વસનારા દુષ્ટ મનવાળા પરાક્રમી મરુએ જગતને જીતી લઈ દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂકીને પોતાના સ્વાધીનમાં રાખ્યા છે. વળી તમે પોતે જ ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નિશ્રુતિ અને પાશવાળા વરુણના સ્થાનકોના ઉપરી થયા છો, અને સૂર્ય પણ તમે પોતે જ થઈને તપો છો. સર્વ દેવોથી ન જીતાઓ એવા તમે પોતે જ મેઘરૂપ થયા છો. માટે હે વિષ્ણુ, તે દાનવને જીતીને દેવોનો વિજય કરો. એવું તે દેવોનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલ વિષ્ણુ બોલ્યા, હે દેવોના દેવ ઇન્દ્ર, હું તે મહાબળવાન શત્રુને હણીશ, માટે તમે મહાબળવાન સર્વ દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વ દેવો વિષ્ણુને આગળ કરીને તેમની પાછળ ચાલ્યા. મારવાના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને દીઠો. તે વખતે અસુરોએ દેવતાઓને પોતાની હાથથી જ મારવા માંડ્યા. તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દશે દિશાઓમાં ભાગી ગયા. તે વખતે યુદ્ધમાં ઊભા રહેલા વિષ્ણુને જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધો લઈને દોડ્યા. તેઓને દોડ્યા આવતા જોઈને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વિષ્ણુએ ઝેરી સર્પોના જેવા બાણોથી દૈત્યના સર્વ શરીરને વીંધી નાખ્યા. એ રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવોનો નાશ પામ્યા. પણ માત્ર એકાંગ નામનો દાનવ ઊભો રહીને વારંવાર લડવા લાગ્યો. તેની ઉપર વિષ્ણુ જે આયુધ નાખે તે આયુધ તેના તેજથી કુંઠિત થઈને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું. શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં, ત્યારે ભગવાન ક્રોધ કરીને ભોગળ સરખા બાહુઓથી બાહુ યુદ્ધ કરવા માંડ્યું. તેણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બહુ યુદ્ધ કર્યું. તેથી થાકેલા ભગવાન બદ્રિકાશ્રમ ગયા. ત્યાં હેમવતી નામની અતિ શોભિત ગુફા છે. તેમાં સુવા સારું મહાયોગી જગતના પતિ પેઠા. અર્જુન, જે 12 યોજન લાંબી અને 1 દ્વાર વાળી હતી નગરી, તેમાં હે પાંડવ, તે જ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીને એવો હું સૂતો સંશય નથી. પણ મારી પાછળ લાગેલો તે દાનવ તે ગુફામાં પેઠો. ત્યાં મને સૂતેલો જોઈ તે દાનવ હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે હું દાનવનો ક્ષયને કરનારા આ હરિનો નાશ કરીશ. અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિવાળી એક કન્યા મારા અંગેથી ઉત્પન્ન થઈ. હે પાંડવ, દેવતાઈ આયુધો વાળી અને યુદ્ધને માટે ઊભેલી તે દેવીને દાનવોના પતિ મરુએ જોઈ. તે દિવ્ય સ્ત્રીએ માગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું અને તે સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું. તે કન્યાને યુદ્ધ કરતી જોઈ આ વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે? આવું કહી વિસ્મય પામેલા એ દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું. તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપી બળવાન દાનવને ક્ષણવારમાં રથથી રહિત કર્યો. તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધવાળા
દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો. તે દૈત્ય પાછો હઠી તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યો. પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં કાપી નાખ્યું અને તે ઝળહળતા માથાને પૃથ્વી ઉપર તોડી પાડ્યું. એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમલોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા હીન શત્રુઓ પાતાળમાં પેસી ગયા. તે સમયે જગતના પતિ વિષ્ણુદેવ જાગૃત થયા. તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને 2 હાથ જોડી નમ્ર થઈ ઊભેલી કન્યાને દીઠી. તેને જોઈને વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તે બોલ્યા, આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો? જે દાનવે ગાંધર્વો સહિત, ઇન્દ્ર સહિત, મરુણ ગણો સહિત, નાગો સહિત અને લોકપાળો સહિત દેવોને રમત માત્રમાં જીતેલા હતા. વળી જેણે જીતેલો હું આ ગુફામાં ભયભીત અને શ્રમિત થઈને સૂતો હતો. ભાગ્ય છતાં કોણ દયા ભાવથી મારી રક્ષા કરી? કન્યા બોલી, હે પ્રભુ, તમારા અંશથી ઉત્પન્ન થઈ મેં આ દૈત્યને હણ્યો છે. હે હરિ, આ દૈત્ય તમને પોઢેલા જોઈ હણવા તૈયાર થયો. આ રીત 3 લોકના શત્રુના ઉદ્યોગથી જાણીને તે દુષ્ટ મનવાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા. સર્વ શત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું. 3 લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્યને હણ્યો. હે પ્રભુ, દાનવને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે તે કહો. શ્રી ભગવાન બોલ્યા, હે પાપ રહિતા, આ દાનવોના અધિપતિના હણવાથી તમે મને સંતોષ્યો છે. દેવો પણ સંતોષ પામ્યા છે, પોષણ પામ્યા છે અને આનંદ થયો છે. હે દોષ રહિત કન્યા, તમે 3 લોકમાં દેવોને જે આનંદ કર્યો છે તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. માટે હે સારા વ્રતવાળી, વર માંગો. દેવોને પણ જે દુર્લભ હશે તે આપીશ, એમાં સંદેહ નથી. કન્યા બોલી, હે દેવ, તમે મને પ્રસન્ન થયા હો અને જો મને વર દેવા ઈચ્છતા હો તો હું ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તેની અડધું પુણ્ય નક્ત ભોજન કરવાથી થાય અને જે એક વખત ભોજન કરે તેનું અડધું પુણ્ય થાય. માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતી ભક્તિથી વ્રત કરે અને ઉપવાસ કરે, ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે. હે ભગવાન, તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાઓ. હે વિષ્ણુ, જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ, નક્ત ભોજન કે એક વખત ભોજન કરે છે તેને ધર્મ, ધન તથા મોક્ષ આપો. શ્રી ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તમે જે કહો છો તે સઘળું થશે. જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ 3 લોકમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે. મારી ભક્તિ શક્તિ એવી તું એકાદશીને દિવસ ઉત્પન્ન થઈ, એથી તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે. એકાદશીનું વ્રત કરનારાના સર્વ પાપોને બળીને હું તેઓને અવિનાશી સ્થાન આપીશ. ત્રીજ, આઠમ, નોમ, 14 અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાપ્યારી છે. માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોની અધિક પુણ્ય થાય છે અને સર્વ દાનોથી અધિક ફળ થાય છે. એ તમને સાચું કહું છું. વ્રતોથી અધિક ફળ થાય છે. આવો વર આપીને વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી. હે કુંતીના પુત્ર, જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિને આપીશ. બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ તથા સર્વ સિદ્ધિ આપીશ. હે કુંતીના પુત્ર, આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે. આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વ પાપોનો ક્ષય કરનારી, મહાપુણ્ય ફળ આપનારી, સર્વ પાપનો નાશ કરનારી અને સર્વ જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રગટ થઈ છે. તે એકાદશીમાં ફલાણી તો શુક્લ પક્ષની છે અથવા તો ફલાણી કૃષ્ણ પક્ષની છે એવો ભેદ રાખવો નહીં. બંને વદની એકાદશી સમાન છે. હે અર્જુન, બંને એકાદશીનું વ્રત કરવું, એકાદશીનું વ્રત છોડવું નહીં. તેમજ વ્રત કરનારા સઘળા મનુષ્યોએ એકાદશીઓમાં ભેદભાવ પણ રાખવો નહીં, કારણ કે બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે. જેમ ધોળી ગાયનું અને કાળી ગાયનું બંનેનું દૂધ સરખું હોય છે, તેમ બંને એકાદશીનું ફળ પણ સરખું જ છે. હે અર્જુન, જે મનુષ્યો ભેદ બુદ્ધિ તજી દઈને બંને એકાદશીનું વ્રત કરે છે તે ગરુડ જેની ધ્વજામાં છે
એવા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામમાં જાય છે. જે મનુષ્ય વિષ્ણુની ભક્તિમાં પારાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મ્યની કથા ભણે છે તે મનુષ્યોને આ જગતમાં ભાગ્યશાળી જાણવા. જે મનુષ્યો ભગવાનમાં પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન વિષ્ણુની પરમ મંગળમય કથા સાંભળે છે તેને અશ્વમેઘનું જે પુણ્ય મળે છે તે પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોને સાથે તે વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે મનુષ્યો એકાદશીના મહાત્મ્યને અથવા તો તેના એક પદને સાંભળે છે તેના બ્રહ્મ હત્યા વગેરે જેવા પાપ નષ્ટ પામે છે તેમાં સંદેહ નથી. હે અર્જુન, વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. તે ધર્મ ગીતાજી વડે મેં તને જેમ સ્પષ્ટ કહી બતાવેલ છે તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની સંપૂર્ણ કથા ભગવાને કહી સંભળાવી છે. તો મિત્રો, આ હતી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અને એનું મહાત્મય કે આ એકાદશી કરવાથી કેટલું પુણ્ય ફળ મળે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ એના મુખેથી કહ્યું છે. માટે બની શકે તો એકાદશીનું વ્રત કરજો અને ન થઈ શકે તો ફરાહાર કરીને રહેજો અને છતાં પણ ન થઈ શકે તો આ દિવસે ભગવાનની સેવા પૂજા પાઠ કરવા, મંત્ર છે, કથા સાંભળવી એનું પણ ખૂબ જ ફળ છે. તો પણ આપણને એકાદશીના ફળનું જે વ્રતનું ફળ છે એ મળે છે. માટે શ્રદ્ધા ભક્તિથી એકાદશીની કથા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો અને વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.